નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે પંજાબ અને સિંધ બેંક LBO ભરતી 2025 આવી ગઈ છે। તેમાં જો વાત કરીએ તો પગાર ધોરણની તો પગાર રૂપિયા 48,480 રૂપિયા તમને શરૂઆતથી મળવાપાત્ર રહેશે। જેમાં જગ્યાઓની જો વાત કરીએ તો કુલ જગ્યાઓ 110 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે 28/2/2025 લગી તમે અરજી કરી શકો છો। આમાં શૈક્ષણિક લાયકાત, અરજી ફી, પસંદગી પ્રક્રિયા જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો વિડીયોની શરૂઆત કરીએ। જેમાં પંજાબ એન્ડ સિંધ બેંક LBO રિક્રુટમેન્ટ 2025 શું તમે એક નવી નોકરી શોધી રહ્યા છો? તો અમે લાવ્યા છીએ પંજાબ અને સિંધ બેંક દ્વારા લોકલ બેંક ઓફિસર પદ માટેની નવી ભરતીની માહિતી। આ પદ માટેનો નોટિફિકેશન 7 ફેબ્રુઆરી 2025ના રોજ બહાર પાડવામાં આવી ગયું છે। આ પદ માટેની કુલ 110 જગ્યાઓ છે। ઓનલાઈન અરજી 7 ફેબ્રુઆરી 2025 થી 28 ફેબ્રુઆરી 2025 સુધી તમે મોકલી શકો છો। જેમાં આ ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 7 ફેબ્રુઆરી 2025 થી 28 ફેબ્રુઆરી 2025 સુધી ચાલુ રહેશે। ઉમેદવારોને વિનંતી છે કે ફોર્મ ભરતા પહેલાં એકવાર ઓફિશિયલ નોટિફિકેશન પણ વાંચી લેવું। એટલે કે આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળ્યું છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે, ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો। ત્યારબાદ સંસ્થા કઈ રહેવાની છે? તો પંજાબ અને સિંધ બેંક એ સંસ્થા રહેવાની છે। પોસ્ટનું નામ તો લોકલ બેંક ઓફિસરની પોસ્ટ રહેવાની છે। કુલ જગ્યાઓની વાત કરીએ તો 110 જગ્યાઓ ઉપર ભરતી થશે। જેમાં અરજી કરવાની શરૂઆતની તારીખ છે 7 ફેબ્રુઆરી 2025, જ્યારે અરજી કરવાની અંતિમ તારીખ છે 28 ફેબ્રુઆરી 2025 લગી તમે અરજી કરી શકો છો। ક્યાં અરજી કરવી કે અધિકૃત જે વેબસાઇટ છે ત્યાંથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો। ત્યારબાદ આપણે પોસ્ટ પ્રમાણે શૈક્ષણિક લાયકાતની જો વાત કરીએ તો લોકલ બેંક ઓફિસરની ટોટલ જગ્યાઓની વાત કરીએ તો 110 જગ્યાઓ। જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ પ્લસ સ્થાનિક ભાષાની જાણકારી પ્લસ જાહેર ક્ષેત્ર બેંક અથવા ક્ષેત્રીય ગ્રામ બેંકમાં 18 મહિના અનુભવ તમારી પાસે હોવો જોઈએ। જો તમે આ લાયકાત ધરાવતા હોય તો તમે આમાં અરજી કરી શકો છો। આમાં ફ્રેશર પણ અરજી કરી શકે છે। ત્યારબાદ આપણે ઉંમર મર્યાદાની વાત કરીએ તો ઓછામાં ઓછી 20 વર્ષ, જ્યારે વધુમાં વધુ 30 વર્ષ હોવા જોઈએ। જો તમે આ ઉંમરમાં આવતા હોય તો તમે અરજી કરી શકો છો। ત્યારબાદ આપણે અરજી ફીની વાત કરીએ તો જનરલ, OBC અને EWS માટે 850 રૂપિયા, જ્યારે SC, ST અને PWD માટે તમારે 100 રૂપિયા ફીની ચૂકવણી કરવી પડશે। ત્યારબાદ આપણે અગત્યની તારીખોની જો વાત કરીએ તો અરજી શરૂ થવાની તારીખ છે 7 ફેબ્રુઆરી 2025, જ્યારે અરજી પૂર્ણ થવાની તારીખ છે 28 ફેબ્રુઆરી 2025 રાખવામાં આવેલી છે। જેમાં પસંદગી પ્રક્રિયા શું રહેવાની છે? તો પંજાબ એન્ડ સિંધ બેંક LBO રિક્રુટમેન્ટ 2025 માટેની પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે। જેમાં પહેલું છે લેખિત પરીક્ષા। જેમાં સમયની વાત કરીએ તો એમાં તમને 2 કલાકનો સમય મળવાપાત્ર રહેશે। ત્યારબાદ ઇન્ટરવ્યૂ છે। ત્રીજું છે સ્થાનિક ભાષાની પરીક્ષા। ચોથું છે દસ્તાવેજ ચકાસણી અને ત્યારબાદ છેલ્લે આરોગ્ય પરીક્ષા। આ પ્રમાણે તમારી જે પસંદગી પ્રક્રિયા છે એ થવાની છે। જેમાં વિશેષ માહિતી માટે પંજાબ એન્ડ સિંધ બેંક LBO રિક્રુટમેન્ટ 2025નું નોટિફિકેશન વાંચવાનું, એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે, ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો। ત્યારબાદ ફોર્મ કેવી રીતે ભરવું? તો પંજાબ અને સિંધ બેંકની વેબસાઇટ પર તમારે પહેલાં જવાનું છે। તેમાં જઈને તમારે રજિસ્ટ્રેશન કરો। એના પર જો પહેલાં ન કર્યું હોય તો ત્યારબાદ ન્યૂ રજિસ્ટર પર તમારે ક્લિક કરવાનું છે અને તમારો યુઝર ID અને પાસવર્ડ અને અન્ય માહિતી તમારે ભરવાની છે। ત્યારબાદ તમારા યુઝર ID અને પાસવર્ડથી તમારે લોગિન કરી લેવાનું રહેશે। ત્યારબાદ ફોર્મમાં જરૂરી માહિતી દાખલ કરવાની છે, જેવી કે વ્યક્તિગત, શૈક્ષણિક લાયકાત વગેરે તમારે દાખલ કરવાની છે। ત્યારબાદ જરૂરી દસ્તાવેજો જેમ કે ફોટો, સાઇન, ID વગેરે તમારે અપલોડ કરવાના છે।
ત્યારબાદ અરજી ફી ભરો અને તમારે ફોર્મ સબમિટ કરવાનું રહેશે. ફોર્મ અને પેમેન્ટ રસીદ તમારે ડાઉનલોડ કરીને સાચવવાની રહેશે. જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે, વિડીયોને લાઈક શેર કરી દેવાનું છે, કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ. તો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.